મીરા માટે જ્યારે ઝેર મોકલવામાં આવ્યું, મીરા માટે, તો ઝેર લઈ જનાર ત્યાં બોલ્યો કે મને ના પાડેલી છે કે મીરાને કહેતા નહીં, પણ હું દોષિત ન થવા માટે કહી દઉં છું કે આ ઝેર છે. એ કે ભલે હવે તું નિર્દોષ છૂટો, આપી દે મને ઝેર. અને એ કે અત્યાર સુધીમાં જે વસ્તુ આવતી હતી કોઈ કૃષ્ણના નામની નહોતી આવતી. આ ઝેર આવ્યું પણ એણે કહ્યું એમ છે કૃષ્ણનો પ્રસાદ છે, કૃષ્ણનો અમૃત છે, કૃષ્ણના નામની છે માટે પીવી છે. અને બરાબર પીવાની તૈયારી કરે ત્યારે જુઓ પ્રેમી પ્રત્યે ઈશ્વરનો કેટલો લગાવ હોય છે અને પ્રેમીને ઈશ્વર પ્રત્યે કેટલો લગાવ. પીતી વખતે એ વિચાર કરતી હતી પીતા પહેલાં 1 સેકન્ડ કે હું મરી જાઉં એનો મને અફસોસ નથી, પણ મરી જઈશ તો મારા કનૈયાનું નિંદા કરાવીશ જો મારી લાયકાત પૂરી નહીં હોય તો, કે આનો કૃષ્ણ ખોટો છે, આના પર રાજી નહોતો, નાલીસી કરાવીશ કૃષ્ણની માટે, ભલે હજી ત્રાસ વધે ક્યાંક અટકું. એ અટકવા જતી ત્યાં સુધી આટલો ભાવ હોવાને કારણે કૃષ્ણ ઉપર બંસી ફેરવી ગયો સાકાર સ્વરૂપ આપીને. એ કે પી જા હવે, તું ને ઝેર ને બધું મારું છે, કાંઈ નહીં થાય. અને પછી બહાર નીકળતી વખતે એટલે તો એને ન અટકાવી શક્યા ને, પછી બહાર નીકળી ગયા. અને નીકળતી વખતે એનો જવાબ આ હતો કે રોજ ઝેર મોકલે તો ન હોય, કારણ કે મારે કૃષ્ણથી કામ છે અને ઝેર પચાવવાની ફરજ કૃષ્ણને પડે છે. મારા માટે ઝેર છે એ ઊંચી વસ્તુ છે.